कंदन जय जगवंदन कृष्ण कृपालु कृष्ण मंगल गावन जन मिली सब मंगल गावन ब्रज जन मिली सब मंगल गावन ब्रज जन मिली सब मंगल गावन कभी निरखत व्यास विशाल बुद्धे भुल्लारविंदाय दमत्र नेत्रो भारतेन पूर्णं प्रजवालितो ज्ञानमय प्रदीप व्यास भगवान की जय कृष्ण कन्हैया लाल की श्री अमले महारानी की और मुकुटवंशी वाले की ओम नमः पार्वती पदे हर हर महादेव। કે જે કાંઈ શેષ પૂજા છે એ કથા વિરામ લે ત્યારે પૂર્ણ કરાવજો. અત્યારે ઘણો સમય થઈ ગયો છે પોથી યાત્રાનો અને પાછું એમાંય તે શિયાળાના દિવસો છે એટલે સૂરજ દેવતા એમના ઘેરે જલ્દી જતા રહે છે. તો આ બધાને કરબદ્ધ પ્રાર્થના છે મારા બાપા કે જે કાંઈ શેષ પૂજા છે એ 6 વાગે કરાવશો. આઈએ વસુદેવ સુતમ દેવમ કંસ ચાણુમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણ વંદે જગદગુરુ. ભગવાન દ્વારકાધીશના ચરણમાં નતમસ્તક કોટી કોટી વંદન. વ્યાસ ગાદી ઉપર બિરાજમાન વ્યાસાસાને ભાગવતાચાર્ય શાસ્ત્રીજી શ્રી પરમ પૂજ્ય શ્રી યોગેશભાઈ જોશી મુંબઈવાલા એમના ચરણમાં નતમસ્તક કોટી કોટી વંદન. આ કથાના આચાર્ય પરેશ દાદા એમ જ અહીંયા સહાયક પોથીમાં ઉપસ્થિત તમામ ભૂદેવો એમના ચરણમાં નતમસ્તક કોટી કોટી વંદન. આઈલેન્ડ કોમ્પ્લેક્સ મહિલા મંડળ દ્વારા આયોજિત તારીખ 16/11/2024 થી 23/11/2024 સુધી ભાગવત કથા અને એના પછીના દિવસે દશાંશ હોમાત્મક યજ્ઞ. આ મારી માતાઓએ સરસ મજાનું આ ભાગવત કથાનું આયોજન કર્યું છે. ત્યારે એક સત્રમાં કથાનું આયોજન થયું છે 3 થી 7 બપોર પછીની આ કથા રહેશે. હું તમે આ હાઈલેન્ડ કોમ્પ્લેક્સ મહિલા મંડળ અને અહીંયા ઉપસ્થિત ભાવિક ભક્તજનો ખૂબ ભાગ્યશાળી. એ મારી માતાઓને હવે વિનંતી, બાપા હવે જ્યાં સ્થાન મળે ત્યાં બેસી જાઓ. પરમ પૂજ્ય શાસ્ત્રીજી એમનું મંગલાચરણ કથા પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે આપ બધાને બાપા કરબદ્ધ પ્રાર્થના છે કૃપા કરી અને આપનું સ્થાન
લઈ લ્યો. તો હાઈલેન્ડ કોમ્પ્લેક્સ મહિલા મંડળ દ્વારા આયોજિત આ શ્રીમદ ભાગવત કથા મને જરૂર કહેવાની ઈચ્છા થાય કે કંઈક પુણ્યની પૂંજી ભેગી થાય ત્યારે આવી કથા કેવડાવવાનો અવસર પ્રાપ્ત થાય છે. અને જે કોઈ જીવાત્મા દિવંગત આત્માઓ છે એમના સ્મરણાર્થે આવી કથા કરવાનું આયોજન કરવામાં આવે છે. તો આ બધા ભાગશાળી છું કે આવા પવિત્ર માસમાં ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું અને એમની કરતા જ્યારે પુણ્યની પૂંજી ભેગી થાય ત્યારે તમને ભાગવત કથા શ્રવણ કરવાનો લાભ મળે છે. અને એની કરતા વિશેષ વાત કરું કે એમની કરતા પુણ્ય પૂંજી ભેગી થાય ત્યારે કથા ગાવાનો અને કથા બોલવાનો અવસર પ્રાપ્ત થાય છે. સરસ મજાના આપણને આવા વિદ્વાન વક્તા મળ્યા છે. ત્યારે સંસ્કૃતના ભણેલા અભ્યાસુ જ્યોતિષ આચાર્ય ભાગવતાચાર્ય શાસ્ત્રીજી શ્રી परम पूज्य योगेश भाई जोशी तो आइए हाईलैंड कॉम्प्लेक्स महिला मंडल एवं टीवी ना माध्यम थी श्रवण करी रहेला भाविक भक्तजनों एवं कथा पंडाल में उपस्थित भाविक भक्तजनों आपणे बधाए मळी व्यासगादी करबद्ध प्रार्थना करिए कि भागवत कथा थी आपने लाभान्वित करे. परम पूज्य शास्त्री जी ना चरण में वंदन साथे जय श्री कृष्ण. बोलिए श्री कृष्ण कन्हैया लाल की जय. भागवत स्वरूप भगवान की जय. गिरिराज धरण की जय. श्याम सुंदर श्री यमुने महारानी की जय. श्री वल्लभाधीश की जय.
तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् प्रभुर्नन्दकुमारो मे स्वामिनी वृषभानुजा कृतार्थोऽहं 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 न संशयः तस्य सेवां प्रकुर्वीत यावज्जीवं स्वधर्मतः न फलार्थं न भोगार्थं न प्रतिष्ठा प्रसिद्धये शुद्धभावः प्रभो स्थाप्यो न चातुर्यं प्रयोजकम् अन्तर्यामी समस्तानां भावं जानाति मानुसम् शुद्धभावः प्रभो स्थाप्यो न चातुर्यं प्रयोजकम् अन्तर्यामि समस्तानां भावं
નમઃ